ગુજરાતની અંદર હમણાં આપણે જોયું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ, સત્તાની સેમીફાઇનલ તો પૂરી થઈ ગઈ, પરંતુ હવે ફાઇનલ માટે આ વખતે ત્રણેય પક્ષે મહેનત કરવી પડશે. ભારતીય જનતા પાર્ટી પાસે બધું જ છે, પરંતુ મહેનત સૌથી વધારે જો કોઈને કરવાની જરૂર હોય તો એ છે કોંગ્રેસ. કારણ કે આપણે જોયું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પરિણામ કોંગ્રેસને મળવું જોઈતું હતું એ ન મળ્યું. આમ આદમી પાર્ટીને ઘણી બધી તાલુકા પંચાયત અને એક નર્મદા જિલ્લા પંચાયત પણ એમણે મેળવી લીધી. મહેનત આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાએ ભલે કરી હોય, પરંતુ જીત તો આમ આદમી પાર્ટીની ગણાય. પણ હવે વિધાનસભા 2027 માટેની તૈયારી છે એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ શરૂ કરી દીધી છે. હવે આગામી રણનીતિની પણ ચર્ચા કરવી છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની અને ભાજપની પણ. સાથે સાથે હવે જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે રાજ્યમાં સર્વત્ર મેઘમહેર થઈ રહી છે, આ બધાની વચ્ચે હવે આવતીકાલ સુધી કયા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદ પડવાની સંભાવના છે, કારણ કે હવે વરાપ નીકળવાની પણ સંભાવના છે, તે વ્યક્ત કરવામાં આવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો એ સમય હતો કે જ્યારે ચર્ચા એ થતી હતી કે આ વખતે મુખ્ય વિપક્ષ તરીકે કોણ આવવાનું છે, ભારતીય જનતા પાર્ટીને કોણ ટક્કર આપવાનું છે. આપણે ચર્ચા એ પણ કરી કે ગુજરાતની અંદર જ્યારે 15 મહાનગરપાલિકા હોય, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત મોટે ભાગે ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી, પરંતુ આદિવાસી વિસ્તારની અંદર જોયું કે આમ આદમી પાર્ટીએ ઘણી બધી તાલુકા પંચાયત મેળવી, એક આખી નર્મદા જિલ્લા પંચાયત બનાવી. અમુક જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીએ છેલ્લે કોઈક દાવપેચ એવા રમ્યા કે એ આખી બની બનાવેલી જે બેઠક છે એ ભારતીય જનતા પાર્ટીના હાથમાં જતી રહી. પણ હવે સવાલ એ થતો હતો કે જે રીતે મહેનત કોંગ્રેસે કરી, અલગ અલગ જગ્યા ઉપર કાર્યક્રમો કર્યા, લોકો માટે લડ્યા, અલગ અલગ રણનીતિ બનાવી, તેમ છતાં કોંગ્રેસ છે તે ક્યાંક ફાવી નહીં. કારણ કે જે પરિણામ કોંગ્રેસને મળવું જોઈતું હતું, જે છેલ્લા વર્ષોમાં કોંગ્રેસ સત્તામાં હતી, અને હવે જો પરિણામ હંમેશની વખત એમના માટે શૂન્ય આવે, ત્યારે કોંગ્રેસના જે આગેવાનો છે, જે નેતાઓ છે, તેમને પણ વિચારવું પડે કે આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ, આપણી મહેનત ક્યાં ખૂટી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અલગ અલગ રણનીતિ ઘડી અને કોંગ્રેસે ઘણા બધા દાવપેચ ખેલ્યા, પરંતુ પરિણામ હંમેશની જેમ શૂન્ય આવ્યું. હા, અમુક મહાનગરપાલિકાની અંદર તેમને વિપક્ષ નેતા મૂકવાનો વારો છે તે આવી ગયો છે, પરંતુ હજુ પણ એમાં પણ વાર લાગી રહી છે કે આ વખતે જ્યારે મહાનગરપાલિકામાં કોંગ્રેસ છે વિપક્ષમાં બેઠી છે, તો આપણા વિપક્ષના જે નેતા છે તે કોણ હોઈ શકે છે. અમદાવાદની વાત કરી, હજુ કોઈ ચહેરો છે તે જાહેર કરવામાં નથી આવ્યો, તો કઈ રીતે કોંગ્રેસ છે તે મહાનગરપાલિકાની અંદર લડશે. અત્યારે સર્વત્ર પરિસ્થિતિ ક્યાંક જોવા જઈએ તો એવી છે કે જ્યાં ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે, ઘણા બધા કોર્પોરેટર એવા છે કે જે કામ નથી કરતા, જે માત્ર ખુરશી ઉપર બેસી ગયા છે, એ તમામને જવાબ કોણ આપશે. જો તમારી પાસે વિપક્ષ તરીકે તમને સ્થાન મળ્યું છે પણ કોઈ નેતા જ નથી વિરોધ કરવા માટે, અવાજ ઉઠાવવા માટે, તો પછી તમારું નામ નિશાન કઈ રીતે રહેશે. આ બધી બાજુ હવે 2027 નજીકમાં છે, અને એ બધાની વચ્ચે જે મુકુલ વાસનિક છે તે હવે ગુજરાતના પ્રવાસે આવવાના છે. આગામી સમયની અંદર અલગ અલગ સૌરાષ્ટ્રની અંદર બેઠકો કરવાના છે, આગેવાન હોય, કાર્યકર્તા હોય, જેટલા પણ જૂના જોગીઓ છે બધાની સાથે. લગભગ જુનાગઢ, રાજકોટ, સોમનાથ, વેરાવળ છે, દ્વારકા છે, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, આ બધા જિલ્લાની અંદર આખું સૌરાષ્ટ્રને આવરી લેવામાં આવ્યું છે. આ સૌરાષ્ટ્રના અલગ અલગ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરવાના છે. આ કોઈ ઔપચારિક બેઠક નથી, પરંતુ આ બેઠકની અંદર સ્પષ્ટપણે એ ચર્ચા કરવામાં આવશે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં આપણે ક્યાં કાચા રહ્યા છીએ, આપણે ક્યાં મહેનત કરવાની હતી ને નથી કરી, કોણે મહેનત નથી કરી. જેટલા પણ નિષ્ક્રિય નેતાઓ છે તે તમામને ક્યાંક દૂર કરવામાં આવશે, તેવી પણ અહીંયાથી વાત સામે આવી છે. આ પહેલી વાર નથી, કોંગ્રેસ માટે હર હંમેશને માટે આ બની ગયું છે કે જ્યારે ચૂંટણીનો સમય હોય એમના 6-7 મહિના પહેલા આ રીતે અલગ અલગ બેઠકો કરવામાં આવે, નવી જે રણનીતિઓ છે તે ઘડવામાં આવે, પણ પરિણામ શું મળે છે? માત્ર શૂન્ય. કોંગ્રેસ ક્યાં કાચી રહે છે એ તરફ એમણે કોઈ દિવસ ધ્યાન જ નથી આપ્યું. જે સમયે લડવાનું હોય છે એ સમયે તેઓ લડતા જ નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનનો દિવસ હોય, પરિણામનો દિવસ હોય, ત્યારે જોયું કે જ્યારે કંઈક ખોટું થતું હોય ત્યારે આમ આદમી પાર્ટી લડી લેતી હતી, પણ કોંગ્રેસે એવું કંઈ ના કર્યું. ચૂંટણી પૂરી થઈ, મતદાન પૂરું થયું, પરિણામ આવી ગયું, અને એ પછી તેઓ ચૂંટણી પંચે એમાં ફરિયાદ કરવા માટે જાય છે કે આ જગ્યા પર આવું થયું. તો પછી કોણ અવાજ ઉઠાવવાનો છે? જે જગ્યા ઉપર જે સમય અવાજ ઉઠાવવાનો છે કોંગ્રેસ ઉઠાવતી નથી. હમણાંનો દાખલો છે કે જે રીતે કોંગ્રેસ માટે ક્યાંક કોંગ્રેસના નેતાઓ લડ્યા, ભલે સભા કરવામાં આવી, પરંતુ જો કોંગ્રેસે અહીંયાથી આખું જ્યાં મૂળ છે પકડી લીધું હોત તો ક્યાંક એમનો ફાયદો છે 2027માં થાત.
પરંતુ એવું કંઈ થયું નહીં. ત્યાં ને ત્યાં ક્યાંક ફાંટા પડી ગયા. ખેડૂત આંદોલન જે થવાનું હતું ભલે કોંગ્રેસના નામે ન કરવામાં આવ્યું હોય, પરંતુ લડતા તો કોંગ્રેસના નેતા જ ને. હવે જે કોંગ્રેસના નેતા લડી રહ્યા છે એમને સાથ અને સહકાર કઈ રીતે આપવો એ ક્યાંક કોંગ્રેસને નથી આવડતું. કદાચ અમુક નેતાઓને આવડતું હશે પરંતુ એ બોલતા નહીં હોય. અવારનવાર આપણે જોયું છે કે રાહુલ ગાંધી એવી વાત કરે છે કે જે રેસના ઘોડા છે, લગ્નના ઘોડા છે, તેમને અલગ અલગ કરી અને જે ખરેખર લડે છે, જે પાયાના કાર્યકર્તા છે, એમને આગળ આપણે લઈ આવીએ. પણ ચૂંટણી આવે છે, આ બધું જ પૂરું થઈ જાય છે. હવે અલગ અલગ જગ્યા ઉપર જ્યારે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસના અંદરખાનના જે નેતાઓ છે તે પણ ક્યાંક આશા રાખીને બેઠા હશે કે ચાલો હવે એક નવી રણનીતિ ઘડાવવાની તૈયારી છે. હવે આમાં કોંગ્રેસ કેટલી સક્સેસ જાય છે તેમના ઉપર પણ અનેક એમના જ કાર્યકર્તાઓ સવાલ ઉભા કરી રહ્યા છે. કારણ કે આ પહેલી વાર નથી, અનેક વાર આવી બેઠકો થઈ છે, પરંતુ પરિણામ છે કોંગ્રેસને જેટલું જોઈએ એટલું મળ્યું નથી. સામે પક્ષે મહેનત એમને સૌરાષ્ટ્રમાં એટલા માટે કરવાની છે કારણ કે અહીંયા જે ગોપાલ ઇટાલિયા છે વિસાવદરની બેઠક ઉપરથી જીત્યા પછી આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ છે દિવસે ને દિવસે વધી રહ્યું છે. એટલે કોંગ્રેસને ક્યાંક એવું લાગ્યું હોય કે સૌથી પહેલા જો આપણે સૌરાષ્ટ્ર ઉપર ધ્યાન આપીએ અને ત્યાંથી શરૂઆત કરીએ તો પછી આપણે જે નબળા પડ્યા છીએ એ આપણી જે કડી છે થોડી મજબૂત થાય અને આપણે આગળ વધીએ. માન્યું કે કોંગ્રેસને એવું લાગે છે કે સૌરાષ્ટ્રમાંથી આપણને ક્યાંક જીતની આશા છે થોડીક દેખાઈ રહી છે. એટલા માટે કારણ કે અત્યારે સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા ખેડૂતોના પ્રશ્ન છે. ખેડૂતો લડી રહ્યા છે, કોંગ્રેસના નેતાઓ પણ ખેડૂતો માટે લડે છે. એટલે સૌરાષ્ટ્રમાં એમને ક્યાંક એવું લાગતું હશે કે જો અહીંયાથી લડીએ તો પછી 2027માં સૌરાષ્ટ્રમાં થોડી મહેનત છે ઓછી થઈ જાય. પણ જ્યારે ચૂંટણી હોય છે ત્યારે લડવું પડે છે, એ વાત પણ કોંગ્રેસે સમજવી પડશે. વાત હવે એટલા માટે આમ આદમી પાર્ટીની પણ કરવી છે કારણ કે હવે એમણે વિધાનસભાના પ્રભારી છે તેમની નિયુક્તિ કરી દીધી છે. વિસાવદર છે તો ગોપાલ ઇટાલિયાને ત્યાં મૂકવામાં આવ્યા છે કે એમને પોતાના આખા ક્ષેત્રની જવાબદારી આપવામાં આવી છે કે કઈ રીતે લડવું, કઈ રીતે સંગઠન મજબૂત બનાવવું, કઈ રીતે જે આમ આદમી પાર્ટી જે વિચારી રહી છે પરિણામ એમને ત્યાંથી અપાવવું. આવી જ જગ્યા ઉપર દેડિયાપાડા છે ત્યાંથી ચૈતર વસાવાને પ્રભારી બનાવવામાં આવ્યા છે. જે વિસ્તારમાં જે પણ નેતાની પકડ સારી છે એમને જિલ્લો આપી દેવામાં આવ્યો છે. એટલે જોવા જઈએ તો આમ આદમી પાર્ટીએ પોતાની રણનીતિ છે કડક બનાવી લીધી છે. લડવા માટેની તૈયારી પણ અત્યારથી દર્શાવી દેવામાં આવી છે. સવાલ હજુ એક નાનો એ થઈ રહ્યો છે કે ચૈતર વસાવા હાલ જેલમાં છે. 2027ની જો એમને વિધાનસભાના પ્રભારી તરીકેની જવાબદારી આપવામાં આવી છે તો દેડિયાપાડા વિસ્તાર છે એમાં તેઓ કઈ રીતે પોતાની પકડ મજબૂત બનાવશે. હા, એમની પકડ મજબૂત છે કારણ કે આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોયું કે તેઓ એમને પોતાના મત વિસ્તારમાં જવાનું નહોતું, તેમ છતાં તાલુકા પંચાયત એમણે બનાવી. શરતી જામીન ઉપર તેઓ બહાર હતા, માત્ર 1-2 દિવસ માટે એમને દેડિયાપાડામાં જવાની મંજૂરી આપવામાં આવી. તેમ છતાં આખી બેઠક છે, આખી તાલુકા પંચાયત એમણે કબજે કરી. પણ અત્યારે 7 વર્ષની જેલની સજા છે. એમના માટે આમ આદમી પાર્ટી કેટલી લડી રહી છે એ પણ સવાલ છે કે જો એ જેલમાંથી બહાર નહીં નીકળે તો પછી વિધાનસભાના પ્રભારી તરીકેની તેઓ જવાબદારી કઈ રીતે નિભાવશે. હા, એમના જે કાર્યકર્તાઓ છે એમને ક્યાંક વરેલા છે તો કાર્યકર્તાઓ મહેનત કરી લેશે. પરંતુ અહીંયા મહેનતથી માત્ર એ સાબિત નથી થતું કે કોઈ વ્યક્તિ છે આખો જે એમનો જે તાલુકો છે જીતાડી શકે. ચૈતર વસાવાના કેસમાં અવારનવાર જોયું છે. ભલે નર્મદા આપણે જિલ્લા પંચાયતની પણ વાત કરીએ તો નર્મદા જિલ્લા પંચાયતમાં એમણે ખૂબ મહેનત કરી, જિલ્લા પંચાયત આખી બનાવી. ભારતીય જનતા પાર્ટીનો જ્યાં ગઢ માનવામાં આવતો હતો, જ્યાં મોટા મોટા માથાઓ હતા, એ તેમ છતાં તેમની સામે અડગ ઉભા રહ્યા, લડ્યા અને જીત્યા. એટલે હવે આમ આદમી પાર્ટીને લાગી રહ્યું છે કે જો આપણે 2027માં જીત મેળવવી હોય તો પછી આપણે અત્યારથી મહેનત કરવાનું શરૂ કરી દઈએ, ત્યારે જઈને 2027 સુધીમાં આપણે કંઈક મેળવીને રહીશું. કારણ કે આ વખતે જોયું તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. એમના જે નેતાઓ છે તે તમામ લોકોએ મહેનત કરી છે. સૌરાષ્ટ્રમાં આખું ગોપાલ ઇટાલિયાથી સંભાળી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં જઈએ તો ચૈતર વસાવાની કમાન સારી છે. એટલે હવે ક્યાંક આમ આદમી પાર્ટીને એવું લાગે છે કે હવે એ સમય છે કે આપણે ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી શકીએ. ભારતીય જનતા પાર્ટી પાસે આ બધું કરવાનો કોઈ સમય એટલો ના કહી શકાય કારણ કે એમની પાસે બધું છે, મની પાવર છે, મેન પાવર છે. એ કોઈ પણ રીતે છે ત્યાં મહેનત કરી અને છેલ્લી ઘડી આખી જે બાજી છે પલટાવી શકે છે. આપણે અલગ અલગ ચૂંટણીમાં આવું જોયું છે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી બિંદાસ એટલા માટે થઈ જાય કારણ કે એમની પાસે એવા પાયાના કાર્યકર્તા છે કે ભલે એમને ટિકિટના વચનો આપ્યા હોય, ન આપે તેમ છતાં તે મહેનત કરે. સામે પક્ષે કોંગ્રેસમાં એવું જોયું છે કે જ્યારે ટિકિટની વાત આવે, પહેલા વચન આપવામાં આવે, ટિકિટ ના આપવામાં આવે એટલે એ જ વ્યક્તિ બળવો કરે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય. એટલે હવે 2027 ઉપર સૌ કોઈનું ધ્યાન છે કે આ વખતે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, મહેનત તો કરી રહી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને કેટલી ટક્કર આપી શકે એમ છે.
ભારતીય જનતા પાર્ટીની સામે લડવું ખૂબ મુશ્કેલ છે, એટલા માટે કારણ કે એમની પાસે બધું જ છે. એમની પાસે એવા કાર્યકર્તાઓ છે કે એમાં ડખો છે, તેમ છતાં અમુક અંશે ડખો બહાર આવે છે. બાકી ભારતીય જનતા પાર્ટી છે ડખાને પણ શાંત કરી દે છે અને શિસ્તબદ્ધ પાર્ટીની જે માળખું છે એમાં બેસી જાય છે. કોંગ્રેસમાં આવું નથી. અહીંયા નેતાઓને મોટું થવું છે. હું નહીં, તું નહીં, બસ આ જ વાતની અંદર કોંગ્રેસના નેતાઓ છે તે ક્યાંક ફસાયેલા છે. અને કોંગ્રેસે જો 2027માં મહેનત થોડી ઓછી કરવી હોય તો અમુક એવા એમના જે લડાયક નેતાઓ છે તેમની પાસેથી એ શીખવું પડશે કે આપણે જો બાજી હારતા હોઈએ તેમ છતાં એ બાજીને છોડી ન દેવી અને લડતા રહેવું. જેમ કે આપણે જોયું હતું કે બનાસકાંઠા જિલ્લાની અંદર તાલુકા પંચાયત એક કબજે કરવા માટે જે ગેનીબેન ઠાકોર છે તેમણે કેટલી મહેનત કરી હતી. ધરણા કરવા પડ્યા તો ધરણા કર્યા, પરંતુ લડ્યા અને આખી તાલુકા પંચાયત બચાવી. કોંગ્રેસે જો ત્યાંથી શીખ્યું હોત કે જે આપણા હાથમાં આવી રહ્યું છે, થોડું ઘણું આપણા હાથમાં આવવાનું છે, એમના માટે જો આપણે લડવું હોય, ગમે તે થાય બસ લડવું છે, તો ક્યાંક એ મહેનત ઓછી થઈ જશે અને કોંગ્રેસ આપોઆપ એ જગ્યા ઉપર થોડી મોટી થઈ જશે. પણ કોંગ્રેસના અમુક નેતાઓ એવા છે કે એ માત્ર એટલું જ જોવે છે કે જે થાય છે ભલે થાય, જવા દો, જોયું જશે. આપણે ક્યાં વધારે લડવું છે? માત્ર એમને ખુરશી જોઈએ છે, હોદ્દાઓ જોઈએ છે. હવે સૌરાષ્ટ્રની અંદર જ્યાં બેઠક કરવામાં આવી રહી છે એમના ઉપર પણ સૌ કોઈનું ધ્યાન છે કે આ વખતે આ બેઠકનું પરિણામ શું આવે છે. જે કોંગ્રેસે વિચાર્યું છે એ જ પરિણામ આવે છે. એક વખત દિલ્હી હાઈકમાન્ડે પણ જો ગુજરાત ઉપર ધ્યાન આપવું હોય તો અમુક લડાયક નેતા છે એમની પાસેથી એમણે શીખી એક રિપોર્ટ બનાવવો પડે અને એ જ રિપોર્ટનું અમલીકરણ કરી આ બેઠકોનો પછી કોઈ વાત જ ના રહે, માત્ર કહી દેવાનું કે લડવાનું છે ગમે તે થાય. અત્યારે પણ જોઈ રહ્યા છે કે ખેડૂતો માટે લડે જ છે, 2-4 નેતા લડે છે એની રીતે. બીજા નેતા ક્યાં છે? એ શું કરી રહ્યા છે? જો તમારી પાસે એક મુદ્દો છે, તમારે કોઈ વ્યક્તિને સમર્થન આપવાનું છે તો પછી તમે લડો, બેસી ના રહો. લડશો તો તમે લોકોના મનમાં રહેશો અને ચૂંટણી સમયે લોકો તમને યાદ રાખશે. ભારતીય જનતા પાર્ટીમાં કેમ આવું થાય છે? તમામ લોકોને ખબર છે કે ભાજપ કેમ જીતે છે. ઘણી બધી જગ્યા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે જ્યારે અલગ અલગ નેતાઓ છે મત માંગે છે તો લોકો આપી દે છે. લોકોને એવું છે કે ના, ભારતીય જનતા પાર્ટી છે તો અમારું બધું થઈ જશે, પરંતુ ક્યાંક નારાજગી પણ એટલી જ હોય છે. ખેર, આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે હવે જ્યારે 2027 નજીક છે એટલે બધા લોકોને એવું લાગે છે કે લડવું અમારે બધાએ છે અને સત્તા પણ અમારે મેળવવી છે. પરંતુ 2027 કોના નામે જાય છે, કોણ અહીંયા પોતાનો પરચમ લહેરાવે છે, એમના ઉપર સૌ કોઈનું ધ્યાન છે. હવે વાત કરવી છે વરસાદની, કે જ્યાં ગુજરાતની અંદર આપણે જોયું કે સાર્વત્રિક મેઘમહેર તો થઈ, પરંતુ અમુક એવા ગામડાઓ છે કે જ્યાં હજુ સુધી વરસાદ નથી પડ્યો. હજુ સુધી ત્યાંના જે ખેડૂતો છે રાહ જોઈને બેઠા છે કે અમારે ત્યાં વરસાદ ક્યારે આવશે, કારણ કે વાવણી હજુ એ લોકોને બાકી છે. જે અલ નીનોની અસરને કારણે આપણે જોયું હતું કે એક તરફ ચોમાસું છે ગુજરાતની અંદર થોડું મોડું આવ્યું તો દક્ષિણ ગુજરાતમાં નિષ્ક્રિય થઈ ગયું અને પછી ધીમે ધીમે સક્રિય થયું, એટલે દક્ષિણ ગુજરાતથી ઉપર જઈએ તો વરસાદની શરૂઆત થઈ ગઈ. સાર્વત્રિક મેઘમહેર થઈ. કચ્છના વાગડ અને રાપર પંથક છે, એ સિવાય આખા કચ્છમાં ક્યાંય વરસાદ નથી દેખાતો, એટલે ત્યાંના ખેડૂતો પણ રાહ જોઈને બેઠા છે, લોકો રાહ જોઈને બેઠા છે કે વરસાદ ક્યારે આવશે. પરંતુ જે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી એ રાઉન્ડ હવે ધીમે ધીમે પૂરો થવા જઈ રહ્યો છે. લગભગ આજે રાત સુધીમાં દક્ષિણ ગુજરાતની અંદર તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે. ધમાકેદાર વરસાદ આવશે, પરંતુ આવતીકાલથી જે આ રાઉન્ડ છે થોડો નબળો પડવાની શક્યતા છે વ્યક્ત અત્યારે થઈ રહી છે, કારણ કે હવે જે આ રાઉન્ડ છે ધીમે ધીમે હવે થોડો નબળો પડવાનું છે. લગભગ 15 તારીખ સુધીમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર જે વરસાદ છે તે પડી શકે એમ છે. ધોધમાર વરસાદની કોઈ જ જગ્યા ઉપર અત્યારે આગાહી કરવામાં નથી આવી. ખાસ કરીને જે અમરેલી છે, ભાવનગર છે, આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યું છે. હવે વરસાદ છે પરંતુ લેશ માત્ર, એટલે કે છૂટાછવાયા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની જે સંભાવના છે તે હવામાન નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. હવે જે અત્યાર સુધી જે વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવ્યો છે ત્યાંના ખેડૂતો હવે એ રાહ જોઈને બેઠા છે કે હવે તડકો ક્યારે નીકળવાનો છે, વરાપ ક્યારે નીકળવાની છે. તો હવે લગભગ આવતીકાલ કે પરમ દિવસથી જે વરાપ નીકળવાની જે સંભાવના છે તે પણ આપી દેવામાં આવી છે. એટલે કે હવે તડકો નીકળશે, વરાપ નીકળશે, કે જેથી કરીને જે ખેતરોમાં પાણી ભરાયેલા છે સુકાવાની જે પ્રક્રિયા છે તે પણ થશે અને જે પાક હવે મોટો થવાની શરૂઆત થશે એ પણ હવે થવાની છે. એટલે કે જેટલું ચોમાસું અગત્યનું છે, જેટલો વરસાદ અગત્યનો છે, એટલી વરાપ પણ અગત્યની છે. વરાપના કારણે જે પાક હવે ધીમે ધીમે એમને થોડો સૂર્યપ્રકાશ જોશે એટલે હવે એ પણ એમને મળવાનું છે.
એટલે અને એના પછી જ્યારે ફરીવાર પાણીની જરૂરિયાત ઊભી થશે ત્યાં સુધીમાં નવો રાઉન્ડ છે તે આવી જવાનો છે. આ તમામ બાબતે જ્યારે મેં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે જે વાત કરી છે તે સાંભળી લઈએ. પરેશભાઈ, ગુજરાતની અંદર આપણે જોયું કે રેડ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. હજુ પણ આ વરસાદનો જે રાઉન્ડ છે કેટલા સમય સુધી ચાલવાનો છે? જો રિધિબેન, આ વર્ષે ગુજરાતની અંદર આ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવ્યો, સાર્વત્રિક રાઉન્ડ આવ્યો છતાં પણ ગુજરાતના ઘણા વિસ્તાર એવા છે કે ત્યાં બિલકુલ વરસાદ નથી, અમુક વિસ્તારમાં ઓછો છે. એનું કારણ છે કે રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ પણ ખૂબ મોટું છે, એટલે સ્વાભાવિક રીતે સાર્વત્રિક રાઉન્ડ હોય છતાં પણ આપણે લગભગ 75 થી 80% વિસ્તારને વરસાદનો લાભ મળે અને 20-25% વિસ્તાર છે એ વરસાદથી વંચિત રહેતા હોય. સેમ પરિસ્થિતિ આ રાઉન્ડની અંદર પણ આપણે જોવા મળી છે, જેમાં અરબ સાગરની આ સિસ્ટમ હતી, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું, બંગાળની ખાડીની સિસ્ટમ હતી, એની સાથે આનો શિયર ઝોન બન્યો અને આ તમામ પરિબળોને કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો. પણ ખાસ આ સિસ્ટમ ખૂબ ધીમી ગતિએ ચાલી, સામે એક હાઈ પ્રેશર હોવાથી આ સિસ્ટમ છે એ એક જગ્યા ઉપર લાંબો સમય સુધી સ્થિર પણ થઈ, જેને કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો. અનેક જિલ્લાઓની અંદર નુકસાનકારક, જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના અમુક વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય, આમાં અતિ ભારે એટલે નુકસાની જેવો વરસાદ પણ ચોક્કસથી જોવા મળ્યો છે. હવે આ સિસ્ટમ છે એ ધીમે ધીમે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી રહી છે, એટલે આવતીકાલથી હવે ધીમે ધીમે વરસાદમાંથી મુક્તિ મળવાની છે. જ્યાં વધારે વરસાદ છે એ લોકો તો ઓલરેડી હવે એવું ઈચ્છી રહ્યા છે કે હવે આ વરસાદ બંધ થાય તો સારું, કેમ કે હવે થોડું સામાન્ય કરતા વધી ગયું છે. એટલે હવે આ સિસ્ટમ ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધવાની છે. છતાં પણ હજુ લગભગ 24 કલાક માટે, જો કે આજે મોડી રાતથી સૌરાષ્ટ્રના જે ગીર સોમનાથ હોય, અમરેલી હોય, ભાવનગરના દરિયાઈ કાંઠાના ભાગો હોય, એમાં મોડી રાત સુધી વરસાદ ચાલુ રહેશે, પણ મોડી રાત્રેથી ત્યાં હળવું પડી જશે. પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે રિધિબેન, એને હજુ પણ 24 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત એટલીમાં તમામ જિલ્લા આવી જાય, વલસાડ હોય કે વાપી, નવસારી, જે હોય, મહારાષ્ટ્રના મુંબઈથી લઈને સુરત સુધી એ તમામ વિસ્તારમાં આવનારા 24 કલાક દરમિયાન અતિ ભારે વરસાદ વરસી શકે, 1 કલાકે 5 ઇંચ અથવા તેનાથી વધારે વરસાદ પડે તેવી પણ સંભાવનાઓ છે. કેમ કે હવે સિસ્ટમના આઉટર ક્લાઉડ પણ ત્યાંથી પસાર થઈ રહ્યા છે, એટલે થંડરસ્ટોર્મ પણ થશે. ઘણી જગ્યાએ ગાજવીજનું પ્રમાણ દક્ષિણ ગુજરાતમાં વધી જશે, પવનની ઝડપ પણ કદાચ વધી શકે છે, કેમ કે હવે આઉટર ક્લાઉડ પસાર થવાના છે. સિસ્ટમનો જ્યારે સેન્ટ્રલ પાર્ટ હોય ત્યારે એ વિસ્તાર થોડોક શાંત હોય, પણ જેના આઉટર ક્લાઉડ છે એમાં થોડુંક તોફાન વધારે હોય, એટલે આઉટર ક્લાઉડ પસાર થશે તો થોડુંક તોફાની વરસાદ પણ જોવા મળશે. અને આવનારા 24 કલાક દરમિયાન આપણે ઈચ્છતા નથી એવા વિડીયો દક્ષિણ ગુજરાતમાંથી આવી શકે છે, એટલે કે તબાહી ભર્યા દ્રશ્યો જોવા મળી શકે છે. જેમાં ડાંગ, આહવા છે એમાં પણ ખૂબ અતિ તીવ્રતા સાથે અતિ ભારે વરસાદની શક્યતા, જેમ સુરતની પણ એ જ પરિસ્થિતિ થશે અને વલસાડ, વાપી, નવસારીની પણ એ જ પરિસ્થિતિ થશે. એટલે આપના માધ્યમથી મારી તો દરેક નાગરિકોને અપીલ છે કે દક્ષિણ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં, કોઈ પણ તાલુકા કે કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય, નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય તો સલામત સ્થળે ખસી જવું, કેમ કે હવે તોફાની વરસાદની શરૂઆત અત્યારથી થવા જઈ રહી છે. અને તંત્રએ પણ અહીંયા એલર્ટ થવાની જરૂર છે. એનડીઆરએફની ટીમે અને બધાએ સ્ટેન્ડ બાય રહેવું પડશે, સાવચેતી રાખવી પડશે, રેસ્ક્યુ ટીમને તૈયાર રાખવી પડશે, કેમ કે હજુ દક્ષિણ ગુજરાતની અંદર 24 કલાક સુધી હજુ એક ઘાત રહેલી છે અને આ ઘાત હવે ખૂબ ભયાનક હશે. એટલે આ સિસ્ટમ પછી આવતીકાલે 24 કલાક બાદ આ ગુજરાત ઉપરથી પસાર થઈ જશે 8 તારીખથી, પછી ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા અને વિસ્તાર બધામાં ઘટાડો થતો જશે. પછી એક પ્રકારે વરાપનો માહોલ નીકળશે. એક વાત ચોક્કસ એ છે કે પછી ગુજરાતની અંદર કોઈ એક્ટિવ સિસ્ટમ નહીં જોવા મળે, છતાં પણ આ 700 એચપીએ લેવલથી જે સિસ્ટમ પસાર થઈ હોય રીધિબેન, તો સ્વાભાવિક રીતે અમુક ભેજ છે તૂટેલો હોય અને સાથે મોન્સૂન ઓફશોર ટ્રફ છે હજુ સક્રિય છે. એટલે આ આવતીકાલથી વરસાદની તીવ્રતા અને વિસ્તાર ઘટશે, છતાં પણ 15 જુલાઈ સુધી છૂટાછવાયા હળવા મધ્યમથી સામાન્ય ઝાપટા, પણ એ છૂટાછવાયા વિસ્તારમાં હશે. ઝાપટાથી લઈને મધ્યમ વરસાદ છે એ વરસતો જશે. આ પ્રકારની પરિસ્થિતિ છે આવનારા દિવસમાં રહેવાની છે. હવે રાઉન્ડ 15 તારીખ સુધી તમે વાત કરી કે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. હવે આ જ રીતે વરસાદ જોયું, આવનારા સમયમાં ફરી વાર આટલો વરસાદ ક્યારે આવશે? બીજો રાઉન્ડ ક્યારે શરૂ થવાનો છે?
પહેલી વાત તો એ છે કે 15 તારીખ સુધી તો કોઈ મોટા વરસાદની સંભાવનાઓ નથી. પછી એક બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનવા જઈ રહી છે. અત્યાર સુધી જે આપણે વરસાદ પડ્યો એ અરબ સાગરની જે સિસ્ટમ હતી એને કારણે થયું છે. પણ બંગાળની ખાડી પણ હવે સાથોસાથ સક્રિય દેખાય છે અને બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનશે. લગભગ 15 થી 20 જુલાઈ આસપાસ ગુજરાત ઉપરથી પસાર થાય તેવી સંભાવનાઓ છે. જેને કારણે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છના વિસ્તારો, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર હોય એને સારા વરસાદની શક્યતાઓ છે. સારા વરસાદ ખરા રિધિબેન, પણ આ રાઉન્ડમાં જે ધોધમાર પડ્યા એટલા નહીં. એટલે આના કરતા તો થોડીક તીવ્રતા ઓછી જ જોવા મળશે. કેમ કે તમારો સવાલ પણ એ છે કે આ રાઉન્ડમાં જે જોવા મળ્યું એવો વરસાદ ક્યારે? તો એવો વરસાદ તો હમણાં નહીં જોવા મળે, કેમ કે આ બહુ મોટી સિસ્ટમ હતી અને આમાં થોડુંક વરસાદની તીવ્રતા વધારે જોવા મળે. 15 થી 20 તારીખમાં હળવા મધ્યમ વરસાદ હશે. જે લોકોને વાવણી નથી થઈ એના માટે ફાયદારૂપ વરસાદ ચોક્કસથી હશે. એટલે 15 થી 20 તારીખમાં વરસાદ આવશે, પણ તીવ્રતા ઓછી રહેશે. એમાં વિસ્તાર પણ કદાચ ઓછા હશે. એ પણ આમાં તો 80% વિસ્તાર હતા, એમાં 80% વિસ્તારને ન કવર કરે. પછી સાર્વત્રિક રાઉન્ડ જે આવશે એ તો પછી જુલાઈના એન્ડમાં આવશે. એટલે કે 25 થી 31 જુલાઈ સુધીનું જે સેશન હશે એમાં પાછો સાર્વત્રિક રાઉન્ડ હશે. એની તીવ્રતા અને વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ સારો રાઉન્ડ હશે. એટલે એની અંદર પાછો ભારેથી અતિ ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ છે. બાકી 15 થી 20 તારીખમાં વરસાદ ચોક્કસથી થશે, પણ એટલો ભારે વરસાદ નહીં હોય. આમ જોવા જઈએ તો લગભગ ઉનાળા દરમિયાનથી અમે એક વાત કરતા આવ્યા છીએ. મે મહિનો હોય કે જૂન મહિનો હોય, આપણે અલ્નીનોની ચર્ચા ઘણી બધી કરી હતી કે અલ્નીનો આવશે. ઘણી બધી ચેનલે, ઘણા બધા વેધર એક્સપર્ટે બતાવ્યું કે અલ્નીનોને કારણે દુષ્કાળ પડશે, આમ થશે, તેમ થશે. પણ હું એક વાત ચોક્કસથી કરતો હતો, ભાઈ અલ્નીનો સક્રિય થવાનો છે એમાં ના નથી, છતાં ગુજરાતનું ચોમાસું નબળું નથી થવાનું. શું કામ? તો કે આપણા માટે આઈઓડી છે ફાયદાકારક રહેશે. આઈઓડી નું ફૂલ ફોર્મ થાય ઇન્ડિયન ઓશન ડિપોલ, એટલે કે જે હિન્દ મહાસાગરનું તાપમાન છે એ ફેવરેબલ રહે છે. અને એને કારણે અરબ સાગરને કાંઠે આવેલા 5 રાજ્ય છે, ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળ, 5 રાજ્યનું ચોમાસું મધ્યમથી સારું થશે. એ જ મુજબની અત્યારે જુલાઈમાં શરૂઆત પણ દેખાય છે અને ચોમાસું પૂર્ણ થતા થતા આપણું ચોમાસું ઓલ ઓવર પૂરું થાય ત્યાં સુધીમાં એવરેજ ઓલ ઓવર ગુજરાતમાં, પછી ભલે કોઈ વિસ્તારમાં વધારે હોય, કોઈ વિસ્તારમાં ઓછો હોય, પણ ઓલ ઓવર ગુજરાતમાં એવરેજ ગયા વર્ષે જે 109% વરસાદ હતો એની જગ્યાએ 90 થી લઈને 93% સુધીનો વરસાદ છે એ નોંધાશે. એટલે ચોમાસું નબળું નથી રહેવાનું. આ જુલાઈ મહિનામાં આટલો વરસાદ પડ્યો, હજી જુલાઈ મહિનામાં 2 રાઉન્ડ આવશે, 15 થી 20 જુલાઈનો, એક 25 થી 31 જુલાઈનો. એટલે જુલાઈ મહિનામાં પણ એવરેજ કન્ટિન્યુ વરસાદ વરસતા રહેવાના છે. અને ઓગસ્ટમાં પણ વરસાદ, જો ઓગસ્ટની અંદર એક ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના અમે 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે જોઈ રહ્યા છે. જે આ 8-9 દિવસના ગાળામાં જે અતિ ભારે વરસાદ પડ્યો એવી જ રીતે 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. અને કહી શકાય કે ગુજરાતના તમામ વિસ્તાર એવા જ્યાં પાણીની વ્યવસ્થા થઈ જાય, ડેમો બધા ભરાઈ જાય, કુવાઓ ભરાઈ જાય, આ પ્રકારનો માહોલ છે એ રહેવાનો છે. ઓલ ઓવર ગુજરાતનું ચોમાસું છે આ જ રીતે કન્ટિન્યુ વરસાદ વરસતો રહેશે. આ એક વાત અલગ છે કે એવડો મોટો વિસ્તાર હોય તો સ્વાભાવિક રીતે ગમે એવો સાર્વત્રિક વરસાદ આવે તો 2-3 જિલ્લા હોય એને કદાચ વરસાદનો લાભ ન મળે. જેવી રીતે જોવા જઈએ તો પોરબંદરના અમુક ગ્રામ્ય વિસ્તારને લાભ પડ્યો. પોરબંદરના અમુક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ છે, અમુકમાં નથી. દ્વારકા, જામનગરમાં પણ એવું છે. જામનગરનું જામજોધપુર જોઈએ ખૂબ સારો વરસાદ છે અને વાવણી લાયક વરસાદ છે, વાવણી સારામાં સારી થાય એવો પણ વરસાદ છે. પણ એ સામે જામનગર જિલ્લાના બીજા વિસ્તારમાં પરફોર્મન્સ નથી. દ્વારકામાં પણ આ પરિસ્થિતિ છે. મોરબી, સુરેન્દ્રનગરમાં તો આમ પણ કાયમી માટે વરસાદનું પ્રમાણ ઓછું રહેતું હોય છે, કેમ કે એવો ભૂભાગ છે. તો ત્યાં પણ વરસાદ છે પણ પ્રમાણ ઓછું. આજે રાત્રે બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લામાં પણ આમ તો વરસાદ નોંધાયો. ઘણી જગ્યાએ ભાભર સહિતના વિસ્તાર હોય, વાવ તાલુકાના વિસ્તાર હોય, વાવણી લાયક વરસાદ આજે રાત્રે 7 તારીખે સવાર સુધીમાં પડ્યું છે. પણ કચ્છ જિલ્લો છે એ સંપૂર્ણપણે કોરો છે. કચ્છ જિલ્લામાં એક વાગડ વિસ્તાર છે જે રાપર તાલુકો કહીએ, એમાં કઈક ઠીક હા, ઠીક એમાં પ્રમાણ છે. વરસાદ આમ છે. તો વાગડ વિસ્તાર છે ને રિધિબેન, એમાં તો વરસાદ થાય તો જ વાગડ ભલું એવું કહેવાય છે. બાકી વાગડમાં તો વરસાદનું પ્રમાણ ઓછું જ રહેતું હોય. એટલે તો આપણે એક કહેવત છે કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, વર્ષે તો વાગડ ભલો ને કચડો 12 માસ. વાગડ છે ને તો વર્ષે તો ભલો, નહીં તો ના વર્ષે. એટલે વાગડમાં આ વર્ષે ભલો થયો છે અને આજે રાત્રે વરસી ગયો. નકર ત્યાં પ્રમાણ ઓછું રહેતું હોય. પણ કચ્છ જિલ્લાની અંદર ચિંતા કરો નથી. જો અત્યારે ચિંતા ખેડૂતોને એ છે જ્યાં વરસાદ નથી પડ્યો
એક તો અલ્લીનોની વાત છે ઉનાળા દરમિયાનથી સાંભળતા આવે છે ખેડૂત, એટલે મનની અંદર ક્યાંક ચિંતાના બીજ તો ત્યારે જ રોપાઈ ગયા હતા. અને એમાં આ રાઉન્ડે જે વિસ્તારને બાકી રાખી દીધા હોય એની અંદર એક એવો ડર ઉભો થયો હશે કે હવે તો અમારે વરસાદ જ નહીં થાય અને અમારે દુષ્કાળ પડશે. પણ હું એટલું ચોક્કસ કહું કે ભાઈ દરેક રાઉન્ડ છે આપણા વિસ્તારમાં ન આવે, એકાદો રાઉન્ડ ન આવ્યો તો કોઈ વાંધો નહીં, ભગવાન આવતા રાઉન્ડમાં કૃપા કરશે, આવતા રાઉન્ડમાં સારો વરસાદ થશે. દુષ્કાળ ગુજરાતના એક પણ જિલ્લામાં પડવાનો નથી. એટલે કોઈની અંદર મનમાં આ ડર હોય તો એ ડર કાઢજો, આવા ડરમાં ન રહેવું. વરસાદ બધાને થશે, બધાની ઉપર ભગવાનની કૃપા થવાની છે. હા, એટલે સવાલ એટલા માટે પરેશભાઈ હતો કારણ કે અમે પણ જ્યારે વરસાદની વાત કરીએ ત્યારે ઘણા બધા ખેડૂત એવું કહે છે કે આમ સાર્વત્રિક મેઘમહેર દેખાય, પરંતુ જે ખેડૂતો જે વાત કરે છે કે અમારા વિસ્તારમાં કોઈ વરસાદ નથી. આમ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ આપણે જોતા હોઈએ. હા, એટલે બેન આપણે કીધું એમ કે 80% જો આમાં પછી જે ખેડૂત છે ને એ સ્વાભાવિક છે, એ પૂછપરછ તો સ્વાભાવિક કરે કેમ કે એને વરસાદની જરૂર છે, વરસાદની રાહ જોઈને બેઠા ન થાય. એટલે ક્યારેક પણ તમે ને હું આપણે વરસાદની ચર્ચા કરતા હોય તો કોમેન્ટ કરીને તમને મને પૂછે કે અમારે ક્યારે. હવે જેને થઈ ગયો છે એને તો શાંતિ છે, હવે એને તો આપણી વાત સાંભળવાની બહુ જરૂર નથી કેમ કે એને ઓલરેડી થઈ ગયો છે. એટલે એ કોમેન્ટ પણ નહીં કરે અને એને કઈ જરૂર નથી. પણ જેને નથી થયું ને એની ચિંતા છે અને એની ચિંતા વ્યાજબી છે, આપણે માનીએ. અને પણ હવે આપણે તો શું છે બેન કે વિજ્ઞાન અને ટેકનોલોજી નો માણસ છે હું, કે આપણે બધા માહિતી આપી શકીએ, વરસાદને લઈ આવી તો શકવાના નથી. આપણે 3 દિવસથી હું આપને એ પણ કહું છું કે ભાઈ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ જિલ્લો છે, આને આ રાઉન્ડમાં બહુ લાભ મળે, સારો એવો લાભ એવી શક્યતા નથી દેખાતી. કેમ કે સિસ્ટમનો જે ટ્રેક છે હવે એ આખો ઊંધી દિશામાં છે. અત્યારે જે સિસ્ટમ સૌરાષ્ટ્રના કાંઠે અને જે દક્ષિણ ગુજરાતના કાંઠે આવી હતી, જો એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી હોત તો કચ્છને અને પશ્ચિમ સૌરાષ્ટ્રને લાભ મળે. પણ હવે એ સિસ્ટમ છે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહી છે. એટલે હવે ગુજરાત ઉપર થઈને મધ્યપ્રદેશ ઉપર જવાની છે, આમ પશ્ચિમમાં નથી જવાની. એટલે કચ્છને એને હવે લાભ ન મળે, પણ લાભ નહીં મળે છતાં પણ બહુ ચિંતા નહીં કરતા. 15 થી 20 તારીખમાં બંગાળની ખાડીની ભલે બહુ મજબૂત સિસ્ટમ નહીં હોય, મધ્યમ નબળી સિસ્ટમ હશે, ચોક્કસથી સિસ્ટમ પસાર થશે અને કાંઈક ભગવાન કૃપા કરશે એવી આશા રાખીએ આપણે. વરસાદની વાત કરી આપણે, પણ હવે સાથે સાથે એક એ વાત એ પણ કરી દેવી છે કે જે રીતે ચૈતર વસાવા અત્યારે ક્યાંક જેલમાં બંધ છે, તેમના માટે માત્ર ગુજરાતના આદિવાસી લોકો મેદાનમાં નથી, પરંતુ ઝારખંડ હોય કે બીજા કોઈ પણ જિલ્લાના જે આગેવાનો છે, બાપ પાર્ટીના આગેવાનો હોય કે બીજા કોઈ પણ સંગઠનના, એ અલગ અલગ જગ્યા ઉપર જાય છે, આવેદનપત્ર આપે છે અને માત્ર એક જ વાત કરવામાં આવે છે કે જળ, જંગલ, જમીન જે વ્યક્તિ બચાવવા માટે નીકળ્યા છે તો એમની સામે કેમ આવી પ્રક્રિયા કરવામાં આવે છે, કેમ એમને હંમેશા સજા કરવામાં આવે છે. એટલે ચૈતર વસાવાના સમર્થનમાં છે અલગ અલગ આદિવાસી નેતાઓ પણ આવ્યા છે. અને સવાલ હજુ એ પણ થયો છે કે ભારતીય જનતા પાર્ટી હવે કરવા શું માંગે છે, કારણ કે સવાલ ત્યાંથી એટલે થયા કારણ કે એવું લાગતું હતું કે ચૈતર વસાવા જેલમાં બંધ છે, હવે ટૂંક સમયની અંદર તેમનું જે ધારાસભ્ય પદ છે એ લઈ લેવામાં આવશે. હવે 6 વર્ષની સજા થઈ છે, વાત એવી કે 2 વર્ષથી વધારેની સજા થાય એટલે એમનું ધારાસભ્ય પદ છે આપોઆપ રદ થઈ જાય. એટલે હવે ભાજપ ક્યાંક વિચારી રહી છે કે જો હવે આપણે આગામી સમયની અંદર ચૂંટણી કરીશું તો પછી જે આખી સિમ્પથી છે ચૈતર વસાવા માટેની ક્યાંક ભાજપને નહીં મળે, પરંતુ અહીંયા આમ આદમી પાર્ટી કોઈ પણ બીજા ચહેરાને ઉભા રાખશે તો એમને મળી જશે અને ફરી એકવાર એ જ ફટકો પડશે. એટલે ભાજપ પણ હવે વિચાર કરી રહી છે કે કરવાનું શું છે આપણે. પણ આ બધાની વચ્ચે વાત એ પણ છે કે જ્યાં સુધી ચૈતર વસાવા અંદર છે ત્યાં સુધી આમ આદમી પાર્ટીનું એમને જે સાથ સહકાર એમને મળી રહ્યો છે. અને જો આ ચૈતર વસાવા બહાર આવ્યા, જે રીતે પહેલા લડતા હતા એ રીતે ફરીવાર લડશે, પરંતુ લડશે કઈ રીતે, ભારતીય જનતા પાર્ટીમાં જશે, આમ આદમી પાર્ટીમાં રહેશે, તેમની પાછળ બધા જ લોકો એક પ્રશ્નાચિહ્ન મૂકી રહ્યા છે કે આખરે ચૈતર વસાવા જેલની બહાર આવશે તો કરશે શું, એ હવે જોવાનું રહ્યું. અમારા આજના અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.